બોટાદ માર્કેટ યાર્ડમાં 10 થી 12,000 મણ કપાસની આવક થઈ છે। આવનારા દિવસોમાં આવક વધીને 1 લાખ મણ સુધીની થશે। બોટાદ સહિત આસપાસના અમરેલી, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના જિલ્લામાંથી ખેડૂતો અહીં કપાસ વેચવા આવે છે। અહીં ખેડૂતોને પાક લાવે તે સાથે જ પેમેન્ટ થઈ જતું હોવાથી મોટા પ્રમાણમાં ખેડૂતો પાક વેચવા માટે આવે છે। બોટાદ કોટન યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ છે। ખેડૂતોને હાલ કપાસના 1,400 થી 1,650 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે। 13,000-14,000 મણ કપા આવે છે। વ્યવસ્થાઓ શું છે? વ્યવસ્થા બધી સારી છે। પૈસા તમે કપા અત્યારે દાખલા તરીકે મારો ટેમ્પો વેચાઈ ગયો છે તો હમણે 10:30-11 વાગે પૈસા મળી જશે તરત જ તે પેઢીએ જ આવી। અહીંયા ક્યાંથી કપાસ આવતો છે? રાજકોટ, ભાવનગર, અમદાવાદ સાઈડના હોતન આવે, પછી આમ સુરેન્દ્રનગર સાઈડના આવે, 4-5 જિલ્લાના કપા અહીંયા આવે છે। આમ હનુભાના લીમડા સુધીને આવી જાય। રોકડ વેપાર થાય છે। બીજા નંબરમાં ખેડૂતને ભાવ સારો મળે છે। બીજા એડ કરતા મતલબમાં કોઈ જાતનું અહીંયા કાપકૂટ નહીં કરતા વજનમાં સારું રહેશે, કાંટામાં ને એમાં બધે ધ્યાન સારું આપે છે અને ખેડૂત કોઈ પણ જાય તો જવાબ સારા આપે છે। બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર હાલ 10 થી 12,000 મણ કપાસની આવક છે અને કપાસના ભાવ નવા કપાસના ભાવ 1,500ની આજુબાજુ છે અને જૂના કપાસના ભાવ 1,680 સુધીના ભાવો મળે છે। બોટાદ એપીએમસી એવું સેન્ટરનું એપીએમસી છે જે સમગ્ર ગુજરાતમાં કોટન માટેનું પ્રથમ યાર્ડ છે। ત્યારે બોટાદ ફરતા અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાંથી તેમજ અમરેલી જિલ્લાના તાલુકાઓમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાંથી અને રાજકોટ જિલ્લાના જસદણ, વિછિયા અને બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી બોટાદ એપીએમસીમાં કપાસની આવક થાય છે। કારણ કે આ બોટાદ એપીએમસી એવું છે કે હાલ 10 થી 12,000 મણ કપાસ આવે છે પણ સિઝનની અંદર 1 લાખ થી 1.5 લાખ મણ કપાસ આવે તો પણ ખેડૂતોને ભાવ સારા મળે છે અને રોકડા નાણાં ગમે એટલો કપાસ આવ્યો હોય તો પણ સાંજે સુધીમાં બધાય ખેડૂતોને રોકડા નાણાં મળી જાય છે। એટલા માટે ખેડૂતો બોટાદ એપીએમસીમાં પોતાનો કપાસ લઈને આવે।